ઓમ નમઃ શિવાય। નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું શિવપુરાણ અધ્યાય 1ની સંપૂર્ણ કથા। તો ચાલો કથાની શરૂઆત કરીએ। એક સમયની વાત છે, પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્રમાં અનેક મહાન ઋષિઓ એકત્રિત થયા હતા। તે સમયે ઋષિઓ ત્યાં લાંબા સમય સુધી ચાલનારા યજ્ઞ અને તપમાં લીન હતા। નૈમિષારણ્યનું વાતાવરણ અત્યંત પવિત્ર હતું। ચારે તરફ વેદમંત્રોના ગુંજારો સંભળાતા હતા। ઋષિઓ હવન કરતા, ભગવાનનું સ્મરણ કરતા અને સત્ય તથા ધર્મના માર્ગે જીવન પસાર કરતા હતા। પરંતુ ઋષિઓના મનમાં એક ઊંડો પ્રશ્ન હતો। તેઓ વિચારવા લાગ્યા, કલિયુગમાં જ્યારે મનુષ્યની આયુષ્ય ઘટશે, મન ચંચળ બનશે, ધર્મનું પાલન મુશ્કેલ બનશે અને લોકો અનેક પ્રકારના દુઃખોથી ઘેરાઈ જશે, ત્યારે સામાન્ય મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે કરી શકશે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ઋષિઓએ મહાન પુરાણજ્ઞ સૂતજીને વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરી। ઋષિઓએ કહ્યું, હે મહાત્મા સૂતજી, તમે વેદો, પુરાણો અને ઇતિહાસના મહાન જ્ઞાતા છો। તમે અનેક મહાન ઋષિઓ પાસેથી પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે। અમને એવું જ્ઞાન આપો કે જેના દ્વારા મનુષ્ય સંસારના દુઃખમાંથી મુક્ત થઈ શકે। અમને જણાવો કે સર્વ દેવોમાં પરમ તત્વ કોણ છે? કયા ભગવાનનું સ્મરણ કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે? કઈ ભક્તિથી મનુષ્યને પરમ કલ્યાણ પ્રાપ્ત થઈ શકે છે? સૂતજીએ ઋષિઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી। તેમને કહ્યું, હે મહર્ષિઓ, તમારો પ્રશ્ન અત્યંત પવિત્ર છે। તમે પોતાના માટે નહીં પરંતુ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે આ પ્રશ્ન પૂછ્યો છે। જે જ્ઞાન મનુષ્યને ભગવાન તરફ લઈ જાય છે, તે જ્ઞાનથી મોટું આ જગતમાં બીજું કંઈ નથી। ત્યારબાદ સૂતજીએ ભગવાન શિવની મહિમાનું વર્ણન શરૂ કર્યું। તેમને કહ્યું, ભગવાન શિવ અનાદિ છે, તેમનો કોઈ આરંભ નથી અને કોઈ અંત નથી। તેઓ પરમ તત્વ છે। તેઓ જ સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના મૂળ કારણ છે। ભગવાન શિવ ભક્તો પર અત્યંત કૃપાળુ છે, તેથી તેમને આશુતોષ કહેવામાં આવે છે, અર્થાત જે ભગવાન થોડા જ ભાવથી પ્રસન્ન થઈ જાય। સૂતજીએ આગળ સમજાવ્યું કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મનુષ્યને માત્ર બાહ્ય વૈભવની જરૂર નથી, ભગવાનને સાચો ભાવ જોઈએ। જે ભક્ત શુદ્ધ હૃદયથી શિવનું સ્મરણ કરે છે, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે અને પોતાના કર્મોમાં સત્ય તથા કરુણા રાખે છે, તેના પર મહાદેવની કૃપા થાય છે। ઋષિઓ ખૂબ ધ્યાનથી આ કથા સાંભળી રહ્યા હતા। તેમને ફરી પૂછ્યું, હે સૂતજી, ભગવાન શિવનું સ્વરૂપ કેવું છે? તેઓ સૃષ્ટિમાં કેવી રીતે વ્યાપ્ત છે અને મનુષ્ય તેમની ઉપાસના કઈ રીતે કરે? સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, ભગવાન શિવનું સાચું સ્વરૂપ શબ્દોથી સંપૂર્ણ રીતે સમજાવી શકાય તેમ નથી। તેઓ નિરાકાર પણ છે અને ભક્તોની ભાવના પ્રમાણે સાકાર સ્વરૂપે પણ પ્રગટ થાય છે। જે રીતે આકાશ સર્વત્ર છે પરંતુ તેને હાથમાં પકડી શકાતું નથી, તેવી જ રીતે પરમ શિવ સર્વત્ર વ્યાપ્ત છે, તેમ છતાં ભક્તોની ભક્તિ માટે ભગવાન વિવિધ સ્વરૂપ ધારણ કરે છે। સૂતજીએ કહ્યું કે ભગવાન શિવનું સ્મરણ કરનાર ભક્તે પોતાના મનમાં અહંકાર ઓછો કરવો જોઈએ, કારણ કે ભગવાનની ભક્તિ માત્ર પૂજા કરવાની ક્રિયા નથી। ભક્તિ એટલે સત્ય બોલવું, બીજાને દુઃખ ન આપવું, માતા પિતાનો આદર કરવો, જીવ માત્ર પ્રત્યે દયા રાખવી અને પોતાના કર્મોને ભગવાનને સમર્પિત કરવા। ત્યારબાદ સૂતજીએ ઋષિઓને કહ્યું, હે મહર્ષિઓ, શિવ મહાપુરાણનું શ્રવણ પોતે જ એક મહાન સાધના છે। જે મનુષ્ય શ્રદ્ધાથી શિવકથા સાંભળે છે, તેના અંતરમાં ભગવાન પ્રત્યે ભક્તિ જાગે છે। ઋષિઓએ આ વાત સાંભળીને અત્યંત આનંદ અનુભવ્યો। તેમને સૂતજીને પ્રાર્થના કરી, હે મહાત્મા, અમને આ પવિત્ર શિવકથા સંપૂર્ણ રીતે સંભળાવો। ભગવાન શિવના સ્વરૂપ, મહિમા, લીલા, ઉપાસના અને તેમના ભક્તો પર થયેલી કૃપાની તમામ કથાઓ અમને જણાવો। સૂતજીએ કહ્યું, આવશે, હવે હું તમને તે પવિત્ર કથા સંભળાવીશ, જેનું શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય છે અને તેને પરમ તત્વ તરફ આગળ વધવાનો માર્ગ મળે છે। આ રીતે નૈમિષારણ્યમાં ઋષિઓ અને સૂતજી વચ્ચે શિવ મહાપુરાણની પવિત્ર કથાનું પ્રવચન શરૂ થયું। આ કથા માત્ર ભગવાન શિવની મહિમા સાંભળવા માટે નહોતી, તેનો હેતુ મનુષ્યને પોતાના જીવનનો સાચો માર્ગ સમજાવવાનો હતો। શિવ એટલે કલ્યાણ, અને ભગવાન શિવની ભક્તિનો સાચો અર્થ એ છે કે મનુષ્ય પોતાના જીવનમાં પણ કલ્યાણનો માર્ગ અપનાવે। જેના હૃદયમાં સત્ય હોય, જેના કર્મોમાં દયા હોય,
જેના મનમાં ભગવાનનું સ્મરણ હોય અને જે દરેક જીવમાં પરમાત્માનો અંશ જુએ તે ભક્ત ભગવાન શિવને પ્રિય બને છે. અંતે ઋષિઓએ એક સાથે ભગવાન શિવને પ્રણામ કર્યા અને ભક્તિપૂર્વક ઉચ્ચાર કર્યો, ઓમ નમઃ શિવાય. નૈમિષારણ્યનું સમગ્ર વાતાવરણ ઓમ નમઃ શિવાયના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યું અને ત્યાંથી શરૂ થઈ ભગવાન શિવની અનંત મહિમાની તે દિવ્ય કથા, જેને શિવ મહાપુરાણ તરીકે ઓળખવામાં આવે છે. માળેલા હાથ અધ્યાયનો સંદેશ: ભગવાન શિવને મેળવવા માટે માત્ર બાહ્ય વૈભવ જરૂરી નથી. સાચી ભક્તિ, શુદ્ધ હૃદય, સત્ય, દયા અને ભગવાનનું સ્મરણ આ જ શિવભક્તિનો મુખ્ય માર્ગ છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો જુઓ, તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ભોલેનાથ, જય શિવ.